હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રખા દાદા મિત્રો. તો આપણે પાછા નવા વિડીયોની અંદર મિત્રો મળ્યા છીએ અને આજે આપણે ઘણો ટાઈમ થઈ ગયો, લગભગ 15-20 દાડા થઈ ગયા. ઘણા મિત્રોની કોમેન્ટ પણ આવતી હતી કે નવો વિડીયો તમે લાવો મિત્રો માટે આપણા. એટલે આપણા એવા ઘણા મિત્રો છે તેમની કોમેન્ટ વારંવાર આવતી હતી કે તમે નવા વિડીયો લાવો. એટલે હવે પાછા આપણે ફરીને આપણે એક નવો વિડીયો આજે લાવવાના છીએ મિત્રો. તો આપણે જો તમારા માટે સ્પેશિયલ આપણું આજનો વિડીયો લાઈવ સેશન આપણે ચાલુ કરેલું છે મિત્રો. અને હવે આપણે આજે મિત્રો આપણે વાત કરવાની છે ડાકની ઘઈ વિશે. એટલે આપણે બે વિડીયો તો બનાવેલા છે, 3 વિડીયો, અને આજે આપણે નવો એક વિડીયો આપણા ચેનલની અંદરમાં નવો નાખીએ છીએ સ્પેશિયલ આપણા મિત્રો માટે. આપણા મિત્રોનો આપણા માટે આટલો બધો ભાવ છે તો આપણે મિત્રો માટે આપણે પણ કંઈક કરવું જોઈએ. એટલે આપણે મિત્રો આજે મેરડીમાંની સ્પેશિયલ ઘઈ આપણે વગાડવાની છે કે મેરડીમાંની ઘઈ કેવી રીતે વાગે, કેવી રીતે એમનો રાગ થાય અને કેવી રીતે એનું બધું આપણે વગાડી શકીએ ને આપણે ગાવીને અને આપણે માતાજીની જાગૃતિ આપણે કરી શકીએ. એટલે આપણે આજે બેઠી ઘઈ કહેવાય અને એ બેઠી ઘઈ વગાડવાની છે અને તમને શીખડાવવાની પણ છે મિત્રો. અને આપણો વિડીયો તમને મિત્રો જો સરસ લાગતો હોય તો આપણા વિડીયોને તમે લાઈક કરી શકો છો મિત્રો. આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને બને એટલો શેર કરો તો મિત્રો આપણા વિડીયો નવા મિત્રો સુધી પહોંચે અને આપણા વિડીયોને આગળ અને મારા ચેનલને અને બધી રીતે હું આગળ વધી શકું. અને હું હજી એક નાનો યુટ્યુબર છું મિત્રો અને મને પણ કંઈક નવું શીખવાનું મળે. એટલે હવે મિત્રો આપણે જાજો ટાઈમ નથી બગાડવું, આપણું વર્ણન પણ થઈ ગયું છે. એટલે આપણે હવે બેઠી ઘઈ તરફ મિત્રો જઈએ. અને આપણે કેવી રીતે આપણે કોમેન્ટ પણ એક બે ભાઈની હતી કે આપણે આ ડાકલાની કાંબી કેવી રીતે બને છે, પછી કુંડલી પણ કેવી રીતે બને છે. એટલે મિત્રો આપણે ઘઈ શીખવીને પછી હું તમને વહેલા સ્ટેપમાં તમને કહીશ કે આ કુંડલી, પછી કાંબી, પછી આ પડિયા શેના બનતા હોય છે, આ ડાકલાનું લાકડું શેનું હોય છે, બધું તમને મિત્રો હું કહીશ. એટલે હવે જાજુ આપણે વાર નથી લગાડવી મિત્રો. એટલે આપણે હવે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આપણું જો આપણી ડાકલી આપણે ખોલી નાખી, જોઈ શકો છો મિત્રો. એટલે ખોલીને આજે આપણે મિત્રો બેઠી ઘઈ વગાડવાની છે અને તમને મિત્રો શીખવવાની છે. એટલે આપણે હવે હું તમને કહીશ મિત્રો, એટલે એ તમારે સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે અને તમારે ડાકલી લઈને અને તમારે વગાડવાની પણ મિત્રો છે. એટલે આપણે હવે જો ડાકલી આપણી કમ્પ્લીટ કરી લઈ અને પછી આપણે આપણી ઘઈ શરૂઆત કરીએ. ડાકલી મિત્રો બોલે તો સરસ જ આજ. એટલે પહેલા આપણે સૌ પ્રથમ મિત્રો આપણી બેઠી ઘઈ વાગે કેવી રીતે એ તમને હું સમજાવીશ મિત્રો. એટલે પછી તમને હું વગાડતો જઈશ અને તમે જોતા જજો. એટલે કેવી રીતે કાંબી પડે છે, કેવી રીતે નહીં, એ તમારે જાણવાનું છે મિત્રો. એટલે જો આપણે બેઠી ઘઈની શરૂઆત આવી રીતે થાય. મિત્રો જો આ છે બેઠી ઘઈ મિત્રો. એટલે આવી રીતે આપણે બેઠી ઘઈ વગાડવાની છે. પણ હું તમને મિત્રો કહું એવી રીતે તમારે કાંબી દબાવવાની છે અને પછી બેઠી ઘઈ વગાડવાની છે મિત્રો. તો તમે જોઈજો. પહેલી મિત્રો કાંબી આપણે હે ને દબાવીને પછી આપણે માન અંદર પાડવાનું છે. કાંબી જ્યારે દબાય ત્યારે આપણે જે કહાણ છે આ રહ્યો એમાં પણ આપણે મિત્રો દબાવવું પડે, ત્યારે જ માન પડતું હોય છે. તમે જોઈ શકો છો. તો જુઓ મિત્રો આવી રીતે આ બેઠી ઘઈ વાગે છે અને આપણે પહેલી કાંબી દબાવીને બીજી કાંબી ખોલી મૂકીને આપણે બેઠી ઘઈ મિત્રો પાડી શકીએ છીએ. એટલે હું તમને મિત્રો વારંવાર વિડીયોમાં કહેતો હોઉં છું કે આવી રીતે તમે ડાક શીખવી તો શકો છો, પણ મિત્રો જ્યાં સુધી તમારું પોતાનું ડાક નહીં હોય ત્યાં સુધી તમે ડાક વગાડતા નહીં શીખો. એટલે મિત્રો હું તમને ચોક્કસ કહું છું કે તમને ડાક વગાડતા ફાવશે, પણ તમારે પોતાની પ્રેક્ટિસ કરવી પડશે અને આવી રીતે ડાક તમારે વગાડતા શીખવું જાતે પડશે તો જ મિત્રો ડાક આવડે છે, નકે ડાક ના આવડે મિત્રો. મેં પણ ઘણી કોશિશ કરી ત્યારે મને ડાક આવડેલું છે મિત્રો. એટલે બેઠી ઘઈ જુઓ મિત્રો આવી રીતે પહેલી કાંબી જ્યારે પડે ત્યારે આપણે આ કાંબીને દબાવવી પડતી હોય છે મિત્રો. એટલે દબાવશો ત્યારે જ માન પડશે ડાકની અંદરમાં. એટલે જુઓ બેઠી ઘઈ એવી રીતે આપણે મિત્રો વાગે છે. એટલે મેં તમને સ્ટેપ સમજાયા છે કે જુઓ પહેલી કાંબી આપણે મિત્રો દબાવવી જ પડે.
જો મિત્રો આપણે તમે જોયું કે પહેલી કાંબી આપણે દબાવીને પછી આપણે બીજી કાંબી ખોલી મૂકીને આપણે આ બેઠી ગઈ વગાડી શકીએ છીએ. એટલે બેઠી ગઈનો મતલબ એ છે મિત્રો કે આપણે જ્યારે મેલડી માતાજીનો આપણે રાગ કરતા હોઈએ છીએ, રેણી ગાતા હોઈએ છીએ, ત્યારે આ બેઠી ગઈ વાગે છે અને આપણે મેલડી માતાની રેણી કરીએ છીએ. અત્યારે મિત્રો આધુનિક જમાનો છે એટલે આપણે એવું નથી કે બેઠી ગઈની અંદરમાં જ મેલડી માતાનો રાગ કરતા હોય છે. એટલે આપણે ઘણા લોકો ચલતીમાં પણ મેલડી માતાનો રાગ કરે છે, બધી નોખી નોખી ગીતોના બધા વગાડતા હોય છે અને રાગ કરતા હોય છે. પણ મિત્રો અમે બેઠી ગઈ વગાડી છીએ અને હું બેઠી ગઈમાં જ મેલડી માતાનો રાગ કરું છું મિત્રો. તો જુઓ તમને જરાક રાગની પણ ઝલક તમને મિત્રો બતાવી દઉં. આરે મારી નનામી મારી મેલડી દેવી એ રી 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 મારી હવારના પોરમાં મારી ઝંડા રોપી દે મારી માં મેલડી દેવી. તને રોકે માડી નુરિયો મસાણી ને માડી ઓલો આજે તારે ગંદ્રપુ મહાર ભેરવું એ માડી તારે ભેરવા જાવું માડી આજ લઈ ગંદ્રપુ મસાણ. તો મિત્રો જો આવી જ રીતે આપણે મેલડી માતાનો રાગ પણ થાય છે અને આવી રીતે બેઠી ઘઈ પણ વાગે છે. એટલે આવી રીતે તમને હું જો ઝલક પણ બતાવું છું કે કેવી રીતે આપણે રાગ કરવો, કેવી રીતે આપણે બેઠી ઘઈ વગાડવી મિત્રો. એટલે જો મને જેટલું ફાવે છે મિત્રો એટલું હું તમારા સુધી પીરસવાનો પ્રયાસ મારો કરું છું. એટલે મિત્રો બહુ, કારણ કે હું પણ એવો મોટો કલાકાર નથી મિત્રો, અને કોઈ પણ કલાકાર ન હોય. એટલે મિત્રો હું તમને જેટલું મારા અંદર જેટલું છે એટલું હું તમને શીખવાનો પ્રયત્ન કરું છું મિત્રો. એટલે મારાથી પણ કોઈ પણ ભૂલ થઈ જાય તો મને પણ માફ કરશો. એટલે આપણે જો મિત્રો આવી જ રીતે તમારા સુધી વિડીયો પહોંચાડીએ છીએ. અને મિત્રો હા, એક વાત બીજી હતી કે આ જો મિત્રો જે કાંબી બને છે, આપણા મિત્રોનો કમેન્ટ હતી, આપણે રાવલ એક ભાઈ છે એમની કમેન્ટ હતી કે આ કાંબી શેની બને છે, એટલે આ પછી કુંડલી શેની બને છે, અને આ ડાકનું લાકડું પણ શેનું બને છે. આ ત્રણ વસ્તુ આજ તમને એક જ હારે આજ મિત્રો કહી દેવાનો છું. એટલે જો સૌ પ્રથમ આપણે મિત્રો કાંબીની વાત કરીએ. આ રહી જો તમે જોઈ શકો છો, આ જો આવી રીતે કાંબી છે. આ રહી આ જો, એટલે આ કાંબી રહી, એ કાંબી આપણે લાકડું એક આવે છે જંગલની અંદર આપણે થાય છે અને એને કહેવાય છે પાદેલી. પાદેલી જે આવે છે એને ગંગેટી પણ કહેવાય, પાદેલી પણ કહેવાય દેશી ભાષામાં. એટલે એનું લાકડું કાપીને અને આપણે જો હાથે આ જાય તે કાંબી આપણે બનાવી શકીએ છીએ. અને આ કોતરણી આપણને બનાવી તો બનાવી શકીએ ને કે ડાયરેક્ટ પણ આપણે આ ચાલે છે. પછી કાંબીની વાત થઈ ગઈ મિત્રો. પછી બીજી વાત આવે છે આપણી આ કુંડલીની મિત્રો. તો કુંડલીની આપણે મિત્રો જો વાત કરીએ તો આપણે અમારા અહીંયા પણ તો આ કુંડલીનું લાકડું નથી થતું, પણ આ જો આવી પાદેલીની પણ આપણે બનાવી શકીએ. અને બીજું એક લાકડું થાય છે, સોટિયું થાય એની, એનું નામ કહેવાય છે આપણે કંબોઈ. કંબોઈ નામનું એક ઝાડ આવે છે, એમાં આવી સોટિયું થાય સીધી, અને એની આ કુંડલીઓ આપણે બનાવી શકીએ. તો આ કુંડલી વાગે સારી એની એ છે. અને મિત્રો બીજા નંબરમાં અમે ત્રીજા નંબરની વાત કરીએ ડાકલાના લાકડાની. તો આ જે ડાકનું જે લાકડું હોય છે એ મિત્રો કેળો પણ હોઈ શકે, કેડી પણ હોઈ શકે, અને સૌથી જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાકડું હોય તો એ છે બાબરખેરી. બાબરખેરી આપણા વિસ્તારમાં તો અમારે નથી અહીંયા પણ, એટલે બાબરખેરીનું ડાકલું જે બને છે ખૂબ સરસ વાગે છે. અને એના પછી આવે છે કેડી. એટલે મારે આ જે છે કેડીની ડાકલી છે, એટલે આ ડાકલી પણ સારી વાગે છે મિત્રો. એટલે આપણે જો મિત્રો તમને ત્રણ વસ્તુ પણ જણાવીએ છીએ કે કાંબી શેની બને, કુંડલી શેની બને, પછી તમે જુઓ તો આ લાકડું શેનું બને. હજી તમે મિત્રો જો કોઈ પણ ડાક વિશે બીજી પણ માહિતી જો લેવા માંગતા હોય તો મને તમે વિડીયોની અંદરમાં કોમેન્ટ કરીને અને પૂછી શકો છો કે આ શું વસ્તુ છે. તો હું તમને તમારે વિસ્તારપૂર્વક સમજાવીશ અને જેટલું બને એટલો તમને પ્રયત્ન કરીને સમજાવીશ મિત્રો. એટલે જુઓ મિત્રો, હું તમારા માટે આવા વિડીયો લાવું છું. તમને મિત્રો જો ગમતા હોય વિડીયો તો તમે મારી ચેનલને મિત્રો પહેલાં સૌ પ્રથમ તો સબસ્ક્રાઈબ કરો, પછી મારા વિડીયોને લાઇક કરો, અને આવી રીતે તમે મારા ચેનલના વિડીયોને શેર કરતા જાઓ એટલે બીજા નવા મિત્રો સુધી પણ આ વિડીયો મિત્રો પહોંચે. તો હવે આ વિડીયો આજનો આપણો મિત્રો રાખશું, કારણ કે બહુ લાંબો વિડીયો પછી નથી અપલોડ થતો. એટલે હવે ટૂંકમાં આપણે પતાવીએ તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એટલે ત્યાં સુધી બધા જ મારા મિત્રોને જય માતાજી, જય રખા દાદા, જય દ્વારકાધીશ, જય કાળિયા ઠાકર. હવે ત્યાં સુધી હવે મને આપશો રજા. હું આપનો દોસ્ત પાટડિયા હિતેશ.